નમસ્કાર દર્શક મિત્રો, બીડીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। જીબીના મશીન દ્વારા ગેરકાયદેસર ખાડા ખોદતા કરાયું જપ્ત। વાડીના ચોકના મુખ્ય માર્ગ પર પાલિકાની મંજૂરી વિના ખાડાઓ ખોદવાનું કામ કરાયું બંધ। તો ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના ન ઘટે તે માટે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખોદાતા ખાડાઓને બંધ કરાવવા શહેરીજનોએ કરી અપીલ। ક્લાઇમેટ સ્માર્ટ પાટણ પ્રોજેક્ટ અંતર્ગત નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ બેઠક। પાટણમાં પર્યાવરણીય અને આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવા પ્રોજેક્ટનો છે મુખ્ય હેતુ। તો નબળા વર્ગની મહિલાઓમાં સશક્તિકરણ કરી તેમની આબોહવા પરિવર્તનની અસરો વિશેની સમજ આપવાનું કરશે કાર્ય। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને હાલાકી ન પડે તે માટે શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે અને ચોમાસા દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ જગ્યાએ 15મી જૂન પછી ખોદકામ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે પાટણ શહેરમાં પણ વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં પણ ચોમાસા દરમિયાન પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં ખાડાઓ ન ખોદવા પર પાલિકા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન ખાડાઓમાં પડવાથી મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે નગરપાલિકા જાગૃત બની છે। ત્યારે આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર 4માં આવેલા વાડીના ચોકથી ઊંઝા 3 રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર જીબી દ્વારા નગરપાલિકા તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિક અને જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલને જાણ થતા તેઓએ મંજૂરીનું લેટર માંગતા તેઓ પાસે કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું ધ્યાને આવતા બાંધકામ સમિતિના એન્જિનિયર મૌલિનભાઈ પટેલને ઘટના સ્થળે બોલાવી બિન અધિકૃત રીતે ખોદકામ કરતા મશીનને કબજે લઈ નગરપાલિકા ખાતે લઈ જવા સૂચના આપી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 4ના જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે જીબી દ્વારા આજરોજ વાડીના ચોકના જાહેર માર્ગ પરથી મશીન દ્વારા ખાડાઓ ખોદી પાઇપ નાખવાનું કામ બંસી સોસાયટીના નાકા પાસે કરવામાં આવી રહ્યું હતું। ત્યારે બંસી સોસાયટીના નાકા પાસે જીબી દ્વારા મોટો ખાડો ખોદાતા સદનસીબે પાણીની પાઇપલાઇન તૂટતા બચી જવા પામી હતી અને તેઓ દ્વારા નગરપાલિકાની કોઈપણ જાતની પરવાનગી વગર બિનકાયદેસર રીતે ખોદકામ કરતા હોય તેઓનું મશીન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવી પાટણ શહેરમાં કોઈપણ જગ્યાએ ખાનગી કંપનીઓ દ્વારા ખાડાઓ ખોદાઈ રહ્યા હોય તેને બંધ કરાવવા અનુરોધ કરી નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલર અથવા મીડિયાને જાણ કરી ચોમાસા દરમિયાન ખોદાતા ખાડાઓને અટકાવવા શહેરીજનોને જાગૃત બનવા અપીલ કરી હતી, જેથી ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે શહેરીજનોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી। હાલ ચોમાસાની ઋતુની અંદર જીબી દ્વારા નગરપાલિકાની મંજૂરી વગર લાઇન નાખવાનું ગેરકાયદેસર કામ ચાલુ હતું। બંસી સોસાયટીના નાકા આગળ એમને એક મોટો ખાડો કર્યો હતો, એમાં પાણીની લાઈન આકસ્મિક રીતે તૂટતા બચી ગઈ છે। હવે આ મંજૂરી વગરનું કામ હતું એટલે મેં નગરપાલિકાના એન્જિનિયર મૌલિકભાઈને વાત કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવ્યા। ચીફ ઓફિસરશ્રીએ પણ કહ્યું છે કે ભાઈ આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવી અને આ મશીન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે। હું પાટણના શહેરીજનોને અનુરોધ કરું છું કે આવા જીબી દ્વારા, જીઓ કંપની દ્વારા, એરટેલ દ્વારા હાલ શહેરમાં જે પણ જગ્યાએ ખાડા ખોદાઈ રહ્યા છે એ તાત્કાલિક અસરથી તમે પણ સ્થળ પર બંધ કરાવો અથવા તમે નગરપાલિકાને જાણ કરો અથવા તમારા વિસ્તારના કાઉન્સિલરને જાણ કરો, પત્રકાર મીડિયાને જાણ કરો, જેથી કરીને આ ખાડા ખોદવાનું કામ આપણે બંધ કરાવી શકીએ અને આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના ચોમાસાના કારણે ન સર્જાય તેની તકેદારી નગરપાલિકા રાખી રહી છે, પણ એમાં આપનો સહયોગ પણ ખૂબ જરૂરી હોય। આપ પણ એમાં સહકાર આપો એવી આપને હું નમ્ર અપીલ કરું છું। પાટણમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા પાટણ શહેરના લાખોખાડ વિસ્તારમાં લોટેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં
અવરજવરના મુખ્ય રોડ રસ્તા ઉપર આવેલા વીજ વાયરના થાંભલા ઉપર મુખ્ય લાઇનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં અને વાયર બળીને તૂટીને નીચે પડતા થાંભલા નીચે ઊભેલા ગૌમાતા ઉપર પડતા ઘટના સ્થળે જ ગૌમાતાનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારથી જ પાટણ શહેરમાં ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહેતા પાટણ શહેરના લાખોખાડ વિસ્તારમાં આવેલા લખેશ્વર મહાદેવ મંદિર પરિસરની બાજુમાં આવેલા એક મુખ્ય લાઇનના વીજ થાંભલા ઉપર ચાલુ મુખ્ય લાઇન પર વીજળીના તણખા ઝરતા મુખ્ય લાઇનનો વીજ વાયર બળીને થાંભલા નીચે ઊભેલી ગૌમાતા ઉપર પડતા ગૌમાતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સદનસીબે આ લાખોખાડ વિસ્તારના સ્થાનિક રહીશોમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. જ્યારે આ ઘટનાની બનતાની સાથે જ પાટણ શહેરના લાખોખાડ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જીબીને તાત્કાલિક જાણ કરાતા જીબીના કર્મચારીઓ તાત્કાલિક અસરથી પાટણના લાખોખાડ વિસ્તારમાં ઘટના સ્થળે આવી પહોંચીને તાત્કાલિક અસરથી આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો અને વીજ લાઇનના થાંભલા ઉપરથી બળી ગયેલા વીજ વાયરનું સમારકામ હાથ ધર્યું હતું. ત્યારે આ વિસ્તારમાં 2 થી 2.5 કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો હતો. મળતી માહિતી અનુસાર પાટણ શહેરના લાખોખાડ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો તેમજ લાખોખાડના સ્થાનિક રહીશો દ્વારા ઘટના મામલે પાટણ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા જાણ કરાયાના 2 થી 2.5 કલાક બાદ જેસીબી મશીન મોકલીને વીજ કરંટથી મૃત પામેલ ગૌમાતાને જેસીબી મશીન દ્વારા ખસેડીને દોરડા વડે બાંધીને રિક્ષા દ્વારા લઈ જવામાં આવી હતી તેવું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળ્યું હતું. GMERS કોલેજમાં MBBSના અભ્યાસક્રમમાં કરાયેલ અસહ્ય ફી વધારા મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પાટણ કલેક્ટરને તથા પાટણ ધારાસભ્યને આવેદનપત્ર આપી સરકાર દ્વારા આ ફી વધારા મામલે યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા GMERS કોલેજમાં થયેલ અસહ્ય ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી જે 9 લાખ હતી તે વધારીને 17 લાખ રૂપિયા કરી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ભરવી અશક્ય છે. એક તો આ વર્ષ દરમિયાન NEET એટલે કે નીટની એક્ઝામમાં થયેલ ગેરરીતિઓના કારણે કટ ઓફ ઘણું ઊંચું ગયું છે. એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી. ત્યાં ફી વધારાના જખમ ઉપર નમકનું કામ કરે છે. એક તો આજના સમયના પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી રહી છે, ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે જ છે. ત્યારે ફી વધારા મામલે યોગ્ય થાય અને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ડૉક્ટર બની શકે તે માટે આવેદનપત્રના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કલેક્ટર અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. GMERSની અંદર જે તોતિંગ ફી વધારો કર્યો છે એ ફી વધારા બાબતે અત્યારે કલેક્ટરશ્રી અને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ગત વર્ષે જે GMERSની 13 કોલેજોની 3,30,000 ફી હતી એમાં 66% જેટલો વધારો કરી અને 5,50,000 તથા મેનેજમેન્ટ કોટાની અંદર જે 9 લાખ ફી હતી એમાં 88.88% વધારો કરી અને 19 લાખ જેટલી ફી જે કરી છે એ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અસહ્ય છે અને કમરતોડ આ વધારો કહેવાય. જે ફી વધારો કર્યો છે એ પાછો ખેંચો અને વિદ્યાર્થીઓ અને વાલીઓને જે ગત વર્ષે ફી હતી એ જ ફી રાખો. ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાના ઉપલક્ષમાં જગન્નાથ મંદિર પરિસર ખાતે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો સાથે જગન્નાથ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. બુધવારની રાત્રે 8 કલાકે મંદિર પરિસર ખાતે પાટણ શહેરના પિંડારિયાવાડાના પરમેશ્વર મહિલા મંડળની બહેનો દ્વારા સંગીતમય શૈલીમાં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ સન્મુખ પરમેશ્વર આનંદ ગરબા મંડળની બહેનોએ આદ્યશક્તિમાં બહુચરના ગુણગાન ગાઈને માથા પર ગરબો મૂકી રાસ ગરબાની રમઝટ મચાવી હતી અને માતાજીની આરાધના કરી હતી અને ભગવાન જગન્નાથજી સન્મુખ આયોજિત કરાયેલા આનંદના ગરબા મહોત્સવનો રોકડિયા ગેટ વિસ્તારની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના ગુણગાનનો લાવો મેળવી ધન્યતા અનુભવી હતી. પાટણના શાંતલપુર તાલુકાના સિંધાડા ગામ પાસે આવેલ કેમિકલ ફેક્ટરીમાં એક મજૂર કેમિકલ ભરેલા ખાડામાં પડી જતા મોત નીપજ્યું હતું. કંપની દ્વારા કોઈ સેફટી વગર યુવકને કેમિકલના ખાડામાં ઉતાર્યો હોવાનું
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તો બીજી તરફ પોલીસે આ બનાવ કઈ રીતે બન્યો તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના સિંધાડા ગામ નજીક આવેલ અર્થ એન્ટરપ્રાઇઝ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો તાહિરભાઈ ઠેબા નામના મજૂર યુવાન કામ કરી રહ્યો હતો. ત્યારે કેમિકલમાં કોઈ કારણોસર પડી જતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકની લાશને પીએમ માટે વારાઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી. ખનિજ માટીમાંથી કેમિકલ બનાવતી આ અર્થ એન્ટરપ્રાઇઝ ફેક્ટરીને અગાઉ પણ રસ્તા પર કેમિકલ ઢોળવાના કારણે તંત્ર દ્વારા સીલ કરવાની ફરજ પડી હતી. ત્યારે બુધવારે મજૂરનું આકસ્મિક મોત થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના ભાઈ ઠેબા ઝાકીરભાઈએ જણાવ્યું હતું કે કેમિકલમાં પડી જવાથી મારા ભાઈનું મોત નીપજ્યું છે. જ્યાં સુધી કંપની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી. જ્યારે ઠેબા અમીને કહ્યું હતું કે મારા ભાઈને કોઈપણ જાતની સેફટી વગર અંદર ઉતારવામાં આવ્યો હતો. સેફટી ન હોવાના કારણે તેનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું. આ કંપનીમાં 20 લોકો કામ કરે છે જેઓની પાસે સેફટી વગર કામ કરાતું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. શાંતલપુર પીએસઆઈ HV ચૌધરીએ જણાવ્યું હતું કે યુવાન કંપનીમાં કામ કરે છે. ખાડામાં યુવાન ગયેલ છે જેમાં ગુંગળાઈ જવાથી કે કંઈક લાગેલ હોઈ શકે તેના કારણે તેનું મોત થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. પણ સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે કે ખરેખર મોત કયા કારણથી થયું છે. પોલીસ તપાસ પણ ચાલુ છે. સાથે એવી કામ કરતો હતો ત્યાં કને અમે તેને શેઠને ઘણી વખત ના પાડતા એને કીધું કે આવી રીતના છે આ જીવલેણ છે કેમિકલ ના પાડતા તો સેફટી વગર મારા ભાઈને ત્યાં ઉતાર્યો. મેનેજર કોઈ અંદર ઉતરતું નહોતું. મારો ભાઈ મજૂરી કરતો હતો કે મજૂર તરીકે એને ઉતાર્યો અંદર અને કોઈ રીતની સેફટી નથી. કેમિકલના લીધે કેમિકલ મગજમાં ચડી ગયું. શ્વાસના લીધે શ્વાસ અંદર કૂવામાં પડ્યો હતો. પછી કૂવામાં બારી તોડી હાઇડ્રોથી બારી તોડીને હું તેને અંદર લેવા ગયો. હું તેને લઈને મને અડધી મિનિટ થઈને તો હું પોતે બેભાન થઈ ગયો. સિધાડાથી પહેલાં 1 કિલોમીટર પહેલાં અર્થ કંપની અર્થ એન્ટરપ્રાઇઝ. કેટલા માણસો ત્યાં કામ કરે? 20 માણસો કામ કરે છે. વગર સેફટીએ કામ કરાવે છે. ત્યાં કોઈ રીતની સેફટી નથી. અમારી માંગ છે કે મારા ભાઈને જે છે જે પુરવઠ કરે ને કંપનીમાં સેફટી કરે ને કંપની બંધ કરો. બીજા લોકોને પણ આવી તકલીફ ના પડે એ રીતે અમે આ કહેવા માંગીએ છીએ કે 20 લોકો કામ કરે છે. બીજા પણ મારા ભાઈના પણ નાના છોકરા રખડી ગયા છે. એવી રીતના બીજાના કોઈના છોકરા પણ રખડે નહીં એવી મારી વિનંતી. અને એવી માંગ છે અમારી કે મારો ભાઈ ઈશ્વર જતો રહે. આમાં કે કંપનીના કારણ કેવી કાલે અંદર પડી જવા જાતે મારા ભાઈનું મોત થઈ ગયું. જાઉં કંપનીને સીલ ના થાય ને તાઉં મારા ભાઈને અમે લાશ કરવા માંગતા નહીં. આ કંપનીને તાત્કાલિક સીલ કરવા માટે આવે. પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે બુધવારે ક્લાઇમેટ સ્માર્ટ પાટણ પ્રોજેક્ટ અંતર્ગત જાણકારી આપવાનો કાર્યક્રમ પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રોજેક્ટની માહિતી આપતા નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની શહેરીકરણની નાના અને મધ્યમ શહેરો પર નોંધપાત્ર અસર થાય છે, જે અસમાનતાના કારણે અસુરક્ષા ઊભી કરે છે. પાટણ શહેર પણ આ પ્રકારની અસરોની નીચે આવે છે અને તેના કારણે પાણીની અછત, તાપમાનમાં વધારો અને અચાનક પૂરની સમસ્યાઓ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ પ્રોજેક્ટનો હેતુ પાટણમાં પર્યાવરણીય અને આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવાનો અને MHT એ એક સ્વૈચ્છિક સંસ્થા છે જે સમાજના શ્રમજીવી અને નબળા વર્ગની મહિલાઓના રહેઠાણને લગતી સમસ્યાઓમાં મદદરૂપ થવા માટે અને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. MHT સરકાર અને લોકો વચ્ચે પાયાની સુવિધા આપવા માટે મદદરૂપ બને છે. મહિલા હાઉસિંગ ટ્રસ્ટ ભારતના 9 રાજ્યોમાં 34 શહેરોમાં મુખ્યત્વે 3 ક્ષેત્રોમાં કાર્ય કરે છે. 1 આવાસ અને વિકાસ, 2 આબોહવા પરિવર્તન અને ટકાઉપણું, ક્લાઇમેટ રિઝિલિયન્સ અને 3 સહભાગીદારી દ્વારા શાસન. મહિલા હાઉસિંગ ટ્રસ્ટે સરકારી વિભાગો સાથે મળીને ક્લાઇમેટ ચેન્જના મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટમાં મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લોકોને સરકાર વચ્ચે સામાજિક, તકનીકી સુવિધા અને માર્ગદર્શન આપનાર તરીકે કામ કરશે. તે શહેરી ગરીબ સમુદાયની મહિલાઓનું સશક્તિકરણ કરશે. આ પ્રોજેક્ટ બેવડો અભિગમ અપનાવશે જે ક્લાઇમેટ રિઝિલિયન્સ એટલે કે આબોહવામાં આવતા ફેરફારો સામે સારી રીતે કેવી રીતે ટકી શકવું ને બંને રીતે સ્લમ સ્તરે અને શહેર સ્તરે કાર્ય કરશે. જેમાં સ્લમ સ્તરે નબળા વર્ગની મહિલાઓમાં સશક્તિકરણ કરીને તેઓ તેમના સ્લમમાં આબોહવા પરિવર્તનની અસરો વિશેની સમજ આપવાનું કાર્ય કરશે. આ મહિલાઓ એમના એરિયા સહિત શહેર સ્તરે પણ કઈ રીતે તેવી તાલીમ આપીને તેઓને સક્ષમ કરવા. મહિલાઓ સામાન્ય રીતે ક્લાઇમેટ ચેન્જથી સર્જાયેલ આફતોના કારણે વધુ જોખમમાં હોય છે. આ પ્રોજેક્ટની મુખ્ય ઉદ્દેશ તેમને સક્રિય રીતે સામેલ કરીને જરૂરી સાધનો પૂરા પાડીને ક્લાઇમેટ ચેન્જના પ્રભાવનો સામનો કરવા સક્ષમ બનાવવાનો છે. મહિલા હાઉસિંગ ટ્રસ્ટ અને ટાટા ટ્રસ્ટ
અને નગરપાલિકાના સહયોગથી ક્લાઇમેટ સ્માર્ટ પોઈન્ટ ઇનિશિયેટિવ માટે દરેક મહિલા સક્ષમ બને, સંગઠિત બને એ હેતુસર આજે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, પ્રમુખ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો, તમામ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા. અહીંયા બહેનોને એક સક્ષમ અને અવેરનેસ, જેને કહી શકાય કે વાતાવરણ જેમ જેમ બદલાઈ રહ્યું છે તેમ તેમ એની અસરો પણ બદલાઈ રહી છે. મોટા માણસ પાસે એસીની સગવડ હોય પણ બીજા માણસ પાસે એસીની સગવડ ન હોય તો એ પરિસ્થિતિમાં એ માણસ કઈ રીતે એ વાતાવરણને અનુસરે એ હેતુસર દરેક મહિલાઓને સક્ષમ અને સંગઠિત બનાવવાના હેતુસર આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જીબીના મશીન દ્વારા ગેરકાયદેસર ખાડા ખોદતા કરાયું જપ્ત. વાડીના ચોકના મુખ્ય માર્ગ પર પાલિકાની મંજૂરી વિના ખાડાઓ ખોદવાનું કામ કરાયું બંધ. તો ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના ન ઘટે તે માટે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખોદાતા ખાડાઓને બંધ કરાવવા શહેરીજનોએ કરી અપીલ. ક્લાઇમેટ સ્માર્ટ પાટણ પ્રોજેક્ટ અંતર્ગત નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ બેઠક. પાટણમાં પર્યાવરણીય અને આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવા પ્રોજેક્ટનો છે મુખ્ય હેતુ. તો નબળા વર્ગની મહિલાઓમાં સશક્તિકરણ કરી તેમની આબોહવા પરિવર્તનની અસરો વિશેની સમજ આપવાનું કરશે કાર્ય. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.